હવે તમે કેવું ત્યાંથી આપણે શરૂઆત કરીએ. આ બે દરાક મારા મામાજી મને આપી રહ્યા છે. હા તમે ખાઓ, લેવો લેવો, તમે બી ખાઓ સાથે સાથે. હવે ચાલુમાં આપણે એમ કહીએ ને બંધ તો હા કહ્યું નહીં, બંધ નહીં થાય, ચાલુ આ છે. રીતે બી દેખાયા કરે. હવે આપણે એમ આ તો પેલું સેલ્ફી લેવું હોય તો પેલું કરી દેવાનું. તો જરા તમારી પાસે શીખવું પડે. કંઈ જ નથી આમાં ધાડ મારવાની. હવે આ તમે કહો તે પ્રમાણે. આપણાના ફૂલ બરાબર લેવાનું પાસે જઈને. બધું આખું ઝાડ આમ ભરેલું છે એવું દેખાવું છે. પછી આ બધા ફાનસ દેખાવા જોઈએ, ઓલ્ડ ઇઝ ગોલ્ડ આખું દેખાવું જોઈએ. આ ભારતનો પેલો ઝંડો દેખાવો જોઈએ આમ ક્લિયરિટી વચ્ચે. આ રામફળીનો લેવાનો, ઉપર રામફળ દેખાવા જોઈએ. અને સીધું આ દેખાય રામફળ, રામફળ આમ દેખાવું જોઈએ. આ રામફળ છે. જો આ દેખાય તો તે પાડો ઉપર એક છે, બે તે પાડો. પછી આ બાજુ બી છે. ફળ બી આમ આવવા જોઈએ. જો આ બાજુ લેવાનું. આ એક ફળ બહુ ફાઇન છે એકદમ. હવે એક ખૂબ ફળ લેવાનું, પાસે લઈ જવાનું, પછી આમ ખાઈ જવું. પછી આ બાજુ આવે. આ એક ફળ ઉપર છે. આ બાજુ આ એક અહીંયા છે ને એક અહીંયા, બે ફળ બહુ મોટા છે. તો બુર્જ ખલીફા છે આખું. અહીંયા આમ નીચે લાવવાનું, પછી ઉપર લેવાનું. એટલે બુર્જ ખલીફા જેવી આ ડિઝાઇન આવવી જોઈએ. આ આખું બિલ્ડિંગ, આ બિલ્ડિંગ આવવું જોઈએ. બિલ્ડિંગ હા આમ લાગે જો ને એવું જ છે. આકા બુર્જ ખલીફા છે દુબઈનું, એમ કહેવાનું. બે છે જબરા મોટા મોટા લાલ લાલ છે. આ બી બેસ્ટમાંથી બેસ્ટ આ કપડાં ધોવાનું મશીન છે, તે બગડી ગયેલું, તેમાંથી આ કાઢી નાખવું પડે. તેમાંથી મેં બનાવેલું છે, કપડાં ધોવાના મશીનમાંથી આખું. ઓહો, હા, વેસ્ટમાંથી બેસ્ટ બનાવી રહ્યા છે અમારા મામાજી. ને આ બની છે મમ્મી અથાણા ભરતા હતા, તેમાંથી બી અમે આ બનાવ્યું છે. બરણીમાં બનાવેલું છે. હા, આ અમારા મામાજી બધું વેસ્ટમાંથી બેસ્ટ બનાવે છે ગાઈસ. હા, આપ જોઈ શકો છો. સવારથી સાંજ સુધી પૂરેપૂરું એમનું તન મન અને ધન વાળીને નિછાવર કરી દીધું છે. અને આપ જોઈ શકો છો આ રીતે પેલા બ્લોગ બનાવે ને મામાજી, પેલા લોકો બી આવે, પાછળનો સીન બી આવે એમ. ચાલો હવે આપણે આગળ દર્શન કરીશું. સરસ. હા, પેલું પેન્સિલ કહે છે ને. અહીં ત્યાં નીચકો દેખાય તેવી રીતે ટ્રેક્ટર ખેડવા આવતું છે તે બી લેજો. હા, આવી ગયું છે ટ્રેક્ટર. હું દરવાજા ખોલું, એ ટ્રેક્ટર આવે એટલે પાડી દેજો. હા, એ તો ચાલુ જ રહે ને. રોટરીથી ખેલાય છે.
બટાકાની ડુંગળી પાડેલા છે અંદર બોલનું પાવ ફૂલ જાય આ કાળા જાંબુની પેલી બતલાવો કાળા જાંબુ છે કાળા જાંબુનું ઝાડ વર્ષો જૂનું છે ગાય, આપ જોઈ શકો છો. જાંબુ કાળા કાળા આવે છે. આને કયું ફૂલ કહેવાય લાલ? એ ફૂલ જ કહેવાય એક જાતનું. હા હા હા. એક બાજુ આ ફૂલ છે અને બીજી બાજુ અમારા મામાજી ફૂલ છે. હા હા હા. કેળની વાડીમાં અમે જોઈએ. આ બધા જાંબુના ઝાડના રોપા છે. હા બધા જાંબુના ઝાડના રોપા છે. જુઓ તો. સરસ સરસ. હા હા. આવો આ બાજુ કેળની વાડી જો આ કેળની વાડી છે. કેળની લીંબી તમે જુઓ તો તમે જોઈ શકો છો. હા હા. શું કેળા આવ્યા છે? ઇલાયચી કેળા ને? હા ઇલાયચી કેળા સરસ છે. આ બાજુ તમે જોઈ શકો. ઇલાયચી કેળા. આ તમે સોનેરી કેળા. સોનેરી કેળા છે. એટલે મામાને જ્યારે બી સોનાની જરૂર પડે એક એક કેળું તોડી લઈ દે. આ સોનેરી કેળા છે. હા હા. વાવ. આ કેરી છે. કેરીની ઝાડ છે. કેરી. જો આ બાજુ હા હા. કેસરની કેરી. કેસર જોજો ભાઈ, કેરીની પાડ લાગે. જમીન ફેરવામાં આવે છે. આ કેરીની ઝાડ છે. કેસરની ઝાડ છે. તો આ બધું તમે કેરી છે તો તમને ખ્યાલ આવે. આ બધી કેરી તમે જુઓ અંદરથી તમે જુઓ તો પાણી અંદર. કેરી તૈયાર થઈ ગઈ છે, કેસર કેરી, જે મામાજી દર વર્ષે અમને ભરી ભરીને મોકલે છે જો આ બાજુ અને અમે ખાઈએ છીએ. આ બાજુ પાડો નીચે ઝાડની નીચે બધી છે. જો આ બધી તમે પાડો નીચે આ બાજુ. ઓહો, કેરી તો તૈયાર થઈ ગઈ છે. વાવ, વોટ અ નાઇસ મેંગો. મોટી મોટી થવા માંડી છે. હવે 1 મહિનામાં તૈયાર થશે. હા 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 હા. આ કેટલા વર્ષ જૂના ઝાડ છે મામાજી, જરા જણાવશો? 6 વર્ષના ઝાડ છે. છઠ્ઠું વર્ષ ચાલે છે ને કેરી આવતી થઈ ગઈ છે. સરસ સરસ. ઘણી મહેનત લાગી હશે નહીં આપને? તો છોકરાની જેમ ઉછળું છું એને ખાતર પાણી મહેનત બધું જ કરવું પડે. કહેવત છે જમીનની અંદર આ ખેડૂત લોકોની કે ખાતર પાણી નાખો તો તેને લાવે તાણી, એવું છે. એટલે મહેનત તો બહુ જ કરવી પડે. રાત દિવસ મહેનત કરીએ છીએ ભાઈ. ત્યારે આવી કેરી થાય. મિત્રો આપ જોઈ શકો છો. હા 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 હા. 1-1 કિલોની એક કેરી છે. અત્યારે નાની છે, પણ મોટી થાય ત્યારે કિલો. પછી આની અંદર એવું છે ખેડ ખાતર ને પાણી ને તેને લાવેતા એટલે તમારે છોકરાની જેમ તમારે એને ઉગાડવા પડે છે. ઉગાડવા પડે છે. એ કંઈ એમને એમ થઈ નથી જતું. બહુ મહેનત કરવી પડે છે. અને આવે છે આટલું બધું આવે. તેમાં જો આજે તમને કહું આટલું બધું ઝાડ અમારું આ ફૂટ છે એની, પણ એક પણ કેરી નથી. જો હવે આની અંદર આટલી ફૂટેલી છે કંઈ હવે અહીંયા પાછી લાગેલી છે. જો આ તમને આ બધી લાગેલી છે ને અમુક જગ્યાએ છોડી દે. હવે આવું બહુ નુકસાન થાય, પણ આટલી બી આવે એટલે અમને સંતોષ કે ભાઈ કેરી લાગી. હા, નુકસાન તમને ભારત સરકાર છે. ભારત સરકાર કંઈ નહીં આપે. સરકાર ખાલી વાયદા કરે કે તમને આમ આપશો તેમ, તો કંઈ નહીં મળે. આપણી મહેનતને આપણો ભગવાન જ. અમારા માલનો ભાવ તો વેપારી પાડે છે ભાઈ. હા, એટલે અમને શું મળે એમાંથી બધું ખાતર સરકાર તો બધી યોજના બહુ લાગે, બહુ લોન આપે ને પછી લોન માફ કરે. એનો કંઈ અર્થ જ નથી. લોન કોને અપાય એ સરકારને ખબર જ નથી. કે જેને 4-5 વીઘા 10 વીઘા જમીન હોય તેને ટ્રેક્ટરની જોઈએ તેને તમે ટ્રેક્ટર આપો. 1 વીઘાના 2 વીઘાના જમીનમાં તમે ટ્રેક્ટર આપો એ તો ભાડે ખેડાવી લે ને પછી તમે એની લોન માફ કરો. અને ભાઈ 2 વીઘામાં ટ્રેક્ટરનું શું કામ છે તેને મને સમજ પાડો પહેલાં. હા, આપવાવાળા આપી દે ને પછી એમ કે ટ્રેક્ટર લઈ જાઓ નહીં તો પછી એમ કે મને પૈસા કોઈ ભરતું જ નથી, લોન જ નહીં ભરે એમ. એટલે છેલ્લે સરકાર માફ કરે. માફ કરવાની જ નહીં. તમે લોન શા માટે આપો?
જુઓ તમે આવી રીતે ખેડામણી થાય છે. આ આંબળાનું ઝાડ છે, તમે જોઈ શકો છો આંબળાનું ઝાડ છે. આ લંગડાનું ઝાડ છે. આ આમલાનું ઝાડ છે એમ ને? આપણી આંખ માટે જે એકદમ ગુણકારી છે એ આમળા, જે આયુર્વેદ દવાઓ બનાવવા માટે પણ ખાસ વપરાય છે. બહુ ગુણકારી છે. આ કેળા છે, તમે જોઈ શકો છો. આ એલચી કેળા કહેવામાં આવે છે. ખાવામાં એકદમ મીઠા, પતલી છાલના આવે છે. એકદમ એલચી ટાઈપના તમને લાગે છે. જો આ બાજુ એક લૂમ છે, એક આ બાજુ લૂમ છે, એ બી તમે જોઈ શકો છો. આ એલચી કેળા કહેવામાં આવે છે. જોઈ જો આ બતાવવામાં આવે છે. આ બાજુ બી જુઓ તો આ એલચી કેળા જોવા. હા. ઘણા મોટા મોટા થઈ ગયા છે. આ તમે માર્કેટમાં મોકલો છો કે પછી ઘરે જ ખાઈને પૂરા કરો છો? માર્કેટમાં મોકલીએ છીએ. એની સારી ડિમાન્ડ છે એલચી કેળાની, ને સારું એનું વળતર અમને મળે છે. હવે આ બાજુ આવો, ભલે એની નાની થાય, વજન ઓછી થાય, પણ ખાવામાં બહુ સ્વાદુ છે એટલે ભાવ અમને સારો એનો મળે છે. બીજું કે આ બી તમે જોઈ શકો છો, આ બી એલચી કેળા છે. તો એ બી તમે આ 8 થી 9 મહિનામાં તૈયાર થાય છે આ કેળા. ને આ રીતે ખાય પછી એને પરિપક્વ થાય પછી એને તોડવામાં આવે છે. જો આ બી તમે જોઈ શકો છો, આ બી એલચી કેળા કહેવામાં આવે છે. જો તમે આ નાની નાની લૂમ થાય ને કેળા બી નાના એના આવે છે, પણ ખાવામાં બહુ સુંદર, મીઠાશ ને એલચી જેવા તમને લાગે છે. જો આ બધી કેળા અમે રોપેલી છે. તેનું અંદર તમારે જો આ તમે જોઈ શકો છો બધું. આ દાદર ક્યાં જાય છે? આ દાદર સીધો બીજા માળે ફર્સ્ટ ફ્લોર પર જાય છે. આ અમારું જૂનું મકાન. આ તમારું ઘણા વર્ષો જૂનું મકાન લાગે છે. મકાન છે, એમાં નીચે ગેસ્ટ હાઉસ રાખેલા છે. કોઈ મહેમાન આવે તેમને માટે અમે સુવા બેસવાની સગવડ રાખેલી છે. તો અહીંયા આરામથી રહી છે લોકો. તો આ ઘણું જૂનું છે તો ગેસ્ટને કંપનીમાં ભૂત આવે છે એની સાથે કે પછી? નહીં, ગેસ્ટ લોકો તો રહે છે આનંદથી. કોઈ અંદર બધું સારું છે મકાન. ગેસ્ટ જ ભૂત જેવા હોય છે એટલે વાંધો નથી. ગેસ અમારા છે ને દૂધમાં સાકર નાખ્યા એમ બધા ભળી જાય છે એટલે કોઈ પ્રોબ્લેમ આવે નહીં. એટલા અમારા ગેસ બહુ ડાયા આવે છે, એટલા કોઈ પ્રોબ્લેમ નહીં. આ ચંદનનું ઝાડ છે, તમે જોઈ શકો છો. આ ચંદનનું ઝાડ છે. આ ચંદન એટલે આપણે પેલું દેરાસરમાં લાકડું ઘસીએ તે છે ને? દેરાસરની અંદર આપણે કેસર ઘસીએ, હા, એ જે લાકડું વાપરતા આ ચંદનનું લાકડું વાપરવાનું. આ પતલું ઝાડ દેખાય છે. પતલું ઝાડ આ દેખાય. કેટલા વર્ષ જૂનું છે? આ છે 3 વર્ષનું, 2.5 વર્ષનું થયું છે. હજુ આટલું જ થયું? હજુ આટલું છે. એનો ધીરે ધીરે ગ્રોથ વધે, એટલું એકદમ વધતો નથી, પણ છે સારું વધે છે. હા. આ બધા તમે કેળા જુઓ છો. કેળાની અંદર એવું છે કે હું તમને બતાવું કે તમે એક કેળ તમે રોપો છો, હા, તો આ એક કેળ તમે રોપી છો, એની બાજુમાં નાખવાનું ફૂલો આપે જ છે. તો એક કેળમાંથી 4 પીલા આવે, 5 પીલા. તો આ કેળ આપણે કેળા કાપી લઈએ પછી આ બીજા જે પીલા છે તે બીજી જગ્યાએ આપણે આવી રીતે આપણે રોપી શકીએ છીએ. ભગવાન એમાંથી એકમાંથી અનેક આપે છે. આપણે કરતા આવડવું જોઈએ. એટલે અમે બધો મધર પ્લાન્ટ જ કરીએ છીએ. નવી નવી કેળ લાવીએ ને એને પછી અમે કેસરી આપણે એલચી કેળા છે, ઝાકડિયા કેળા છે, પછી સોનેરી કેળા છે, એ બધા અમે એ જ વસ્તુ બનાવીએ. અમે ટિશ્યુ કલ્ચર નથી બનાવતા. અમારે વધારે ઇન્ટરેસ્ટ આમાં છે. ભલે નાની રૂમ થાય પણ ભાવ સારો મળે અમને. સરસ સરસ. આ રીતે અમે આ બધું બનાવીએ છીએ. બધો મધર પ્લાન્ટ કરો છો. પછી આ તમે જોઈ શકો છો, આ સફેદ જાંબુનું ઝાડ છે. હા, આ સફેદ જાંબુ છે. હા, આ સફેદ જાંબુનું ઝાડ છે. હવે એની પર બેરિંગ પડવા માંડશે. તમે જુઓ તો તમને બટલામાં ઉપર નાના નાના દેખાય છે. પેલા જુઓ એકદમ 3-4 આવેલા છે. જુઓ પેલા દેખાય છે. હા, હા, હા. બરાબર છે. 3-4 દેખાય છે. ધીરે ધીરે દેખાશે. આ જો તમને અહીંયા બટલામાં અત્યારે શરૂઆત છે. એપ્રિલ મહિનામાં એ નીકળશે. જો આ સફેદ જાંબુના ફૂલ આવી ગયા એટલે પછી એમાંથી મોટા થશે. સફેદ જાંબુ છે, બીજી બાજુ લાલ જાંબુ છે, ને આ જે બધા છે તે કાળા જાંબુ છે. આ એટલે 3 જાંબુની તમે સાથે દોસ્તી કરાવી દીધી છે. આ કાળા જાંબુ છે. કાળા જાંબુ બહુ સારામાં સારા છે, ગુણકારી છે. એને ખાવાથી બહુ સારો ફાયદો. તો 3 જાંબુઓ સાથે ભાઈચારાથી રહે છે, એમ જ ને કહેવાનો મતલબ? ફાઇન રહે છે. આ કાળા જાંબુ છે. એની અંદર ઓહો, આ જો આપણે સફેદ જાંબુ નાના નાના ઉગી ગયા છે ને? સફેદ જાંબુ નાના નાના
અત્યારે હવે એનો ગ્રોથ ચાલુ થઈ ગયો છે ને એપ્રિલ મહિનામાં એ નીકળે. સરસ. એપ્રિલ મહિની અંદર એ નીકળશે. હવે આ બી જો તમે આ લાલ જાંબુ છે પણ એમાં બી આ ટાઈપના બધા નીકળવા માંડ્યા છે. જુઓ તમે આવો રાઈટ તો રાઈટ આ બાજુ બી તમે આ લાલ જાંબુ લાગવા માંડ્યા છે. તમે જુઓ અચ્છા હા હા આ સફેદની બાજુમાં અમે લાલ રોપેલી છે હા. તો તમે એકદમ હવે મોટા થવા માંડ્યા છે લાલ જાંબુ. હા અને ઉપર નાના નાના બી છે. તમે જુઓ જોયા તમને એનો ખ્યાલ આવશે. એટલે બધું સિઝનની વસ્તુ સિઝનમાં થાય. જુઓ તમે અહીંયા તમે જુઓ તો કેટલો ગ્રોથ છે ઓહો. ધીરે ધીરે. ને અમારું બધું નેચરલ છે ને આ તો પેલી તમારા બાજુ બી જુઓ. જબરદસ્ત જાંબુ થવાના. હા થવાના બધે જો તમે ઉપર નીચે બધા લાલ જાંબુ તમને દેખાશે. ઓહો તમારા માથા પર તમે જુઓ. તમે આ બાજુ આવીને પાડો તો જોઈ શકીએ છીએ બરાબર. જોઈ શકો. આ બાજુ તમે ગ્રોથ જુઓ એનો કેટલો ગ્રોથ છે. હા 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 આ બાજુ બધે તમે પાડો આખો તો તમને ખ્યાલ આવે. એ લાલ જાંબુ બી માર્કેટમાં વેચાય છે સારો ભાવ. કેટલા જાંબુ હા 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 હા. બસ એ લાલ જાંબુ છે સફેદ જાંબુ છે. બહુ સરસ બહુ સરસ. અને આ બાજુ નારિયેળીના ઝાડ છે બધા. હા નારિયેળી પર બી તમે જોઈ શકો છો. હા. નારિયેળ બી છે. આ રીતે બધું થાય છે. આ તમને જે કહેવામાં આવ્યું કે હા. એક કેળ તમે રોપો છો હા. તો એક કેળની ઉપર તમારી આ લૂમ તૈયાર થઈ જશે ફૂટશે ત્યારે. હા. પછી તમારા ભગવાનને બીજા 2 આપે 4 આપે તમારે એ કાઢીને બીજી જગ્યાએ રોપી શકો છો. એટલે આ તમે મધર પ્લાન્ટ કરો તો જ આવું થઈ શકે. મધર પ્લાન્ટ કરે તો જ આવું થઈ શકે છે ને એકમાંથી ભગવાન એક વસ્તુ આવે જેમાંથી હજારોની સંખ્યામાં તમે કરી શકો. જો તમને અચ્છા આવડે તો. એટલે એક જાતનું એ લોકોનું પ્રજનન જ કહેવાય ને આ. હા, જે રીતે માતા પિતા સંતાનની ઉત્પત્તિ કરે એ રીતે આ રીતે. જે રીતે માતા છે ને એક જન્મ જન્મ આપે છે હા. એક આપણે રોઈતું છે એની પાછળ કુદરત એને બીજા 4-5 બચ્ચા આપે છે. અચ્છા અચ્છા. હા. એ બચ્ચા બીજી જગ્યાએ આપણે રોપી શકીએ. આ કેળના પીલા કહેવાય. પીલા. અને એ અમે ટાઈપ જ કરીએ એટલે આની પર જોર અચ્છા તો આ તો બિયારણમાં જતા હશે ને તમારે. બિયારણમાં જઈએ. સરસ. એને ખોદી કાઢવાનું ને એને કાઢી નાખવાનું એટલે એની પછી ફળ આપણે લઈ જવાનું. Right. કેળાની લૂમ થાય તો આપણે હા બરાબર છે. આ તો પાત્રા પણ તમારે જતા હશે ને માર્કેટમાં. પાત્રા વેચીએ પણ અમે વેચતા નથી. એને કાપીને પછી ખાતર તરીકે અમે ઉપયોગમાં લઈ જઈએ. અચ્છા એટલે કેળાના પાન ખાતર તરીકે હા, પણ એને વપરાય. કાપીને અંદર નાખી દે અંદર ધારે તો એ પાત્રા બી વેચાય પણ આપણે ત્યાં એનું એટલું નથી. પણ એ કર્ણાટકની અંદર ત્યાંના લોકો પાત્રાની અંદર જમે છે. જમે જમે. એમાં દાળ ભાત રોટલી શાક એમાં એ લોકો બહુ સંતોષથી. આપણે ત્યાં ગુજરાતમાં એવું ચાલતું નથી. આપણા ત્યાં કેળ બધા કાપીને બધા ફેંકી જ દે છે પાત્રા. ઉપયોગ તો આવે બાદ દરિયામાં લઈ જાય પણ એ કર્ણાટક સાઉથ ઇન્ડિયામાં બેંગ્લોર સેલમ મદ્રાસમાં ચાલે છે કે એ લોકો આપણે કેમ બાદને દરિયો કરીએ તેવી રીતે એ લોકો રાત્રિને એ લોકો ત્યાં એમાં દરિયો બનાવે ને એમાં જ જમે છે. દાળ ભાત હોય એમાં સંતોષથી જમાય. એ બહુ આમ કંઈ જઈમાં એવું લાગે. હા એટલે એના બધું જ વસ્તુ ભગવાને આ ઉપયોગમાં લીધેલી છે પણ હવે અમારે ત્યાં ચાલતું નથી એનું કંઈ. તો મિત્રો આપ જોઈ શકો છો આ છે પ્રકાશભાઈ જરીવાલા જે હોન્ડમાં એમનું કામ છે અને એ પોતે પોતાની ખેતી કરે છે નાની મોટી અને ઘણા સ્વાવલંબી જીવ છે. તો આજે એમને મળીને તમને કેવું લાગ્યું એ જરા કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમને અભિપ્રાય આપજો આ બ્લોગ તમને કેવો લાગ્યો. તો અમે આગળ નવા બ્લોગ બનાવીએ તમારા માટે અને તમને વ્યવસ્થિત જાણકારી આપશું. જય હિન્દ જય ભારત સાથે અમે લોકો જય જિનેન્દ્ર જય વંદે જય વંદે માતરમ. આ સતાવરી કહેવામાં આવે છે. આ સતાવરીની જે મૂળ હોય એની દવા બહુ સારી બને છે. એની દરેક જાતની દવા બને છે એના મૂળમાંથી. અને સતાવરી ઘરની પાસે તમે રોકો તો ઘરમાં શાંતિ મળે છે. ઘરમાં આનંદથી રહેવાય છે ને બધું બહુ એનાથી બહુ આપણું સારું કાર્ય થાય છે. આ સત્તાવરી એટલે આયુર્વેદિક દવામાં જે વપરાય એની વાત કરો છો આપ? તે જ આ વસ્તુ છે. પણ ઘરના બારણામાં આપણે એક રોપે તો સારું રહે એનાથી. ને એનાથી ધન પ્રાપ્તિનો લાભ થાય. બીજું કે દવામાં બહુ ઉપયોગમાં આવે છે. સત્તાવરી દવામાં બહુ વપરાય. બરાબર છે. બે મેં રોપેલી છે ને આ કેળના પીલાનો તમને બતલાવ્યું ત્યાંથી એક કેળમાંથી બીજા બેના જે પીલા હોય તો તેમાંથી એને મધર પ્લાન્ટ તમે કરી શકો છો. પછી આ છે આ ભાતમાં નાખવાનું એક પાન છે. તો તમે ભાતની અંદર નાખો આ પાન તો તમે જ્યારે ભાત બનાવો છે ચોખાના ભાત તો આ 2 પાન નાખો તો એકદમ તમને બાસમતી જેવી સુગંધ આખું ઘર તમારું એકદમ સુગંધીદાર બની જશે. તો આ બી નાખો તો કોઈ વાંધો નહીં. એનાથી કોઈ બીજી આડઅસર થતી નથી. બીજું કે તમે જોઈ શકો આ બધી કેળની વાડી છે.
બીજું કે આ ટામેટા છે, ઘર માટે થોડા ટામેટા બી બનાવીએ છીએ. ઓહો, બહુ ટામેટા થઈ ગયા છે. ટામેટા બસ આ ખાધા પૂરતું બનાવીએ છીએ અમે આ બધા ટામેટા. પછી તમે આ બાજુ જોઈ શકો છો, આ લીલી ચા કહેવામાં આવે. તો એમાં લીલી ચા બનાવી દઈએ. લીલી ચા કહેવામાં કે તમારે ચા બનાવો ત્યારે નાખો તો બહુ ટેસ્ટી લાગે. આ એક લીલી ચા કહેવામાં આવે. બીજું કે આ એક અજમો કહેવામાં આવે છે. તો આ અજમાના પણ તમે એના ભજીયા બનાવી શકો છો. અચ્છા. હા, બહુ સારામાં સારા ભજીયા બને એને. ને એક ઘરમાં એક તમે પાંદડું તોડીને સૂંઘો તો એકદમ અજમાની વાત આવે. અજમાનું કહેવામાં આવે છે. બીજું કે આ બાજુ આવો, આ જો તમે ટામેટા ઘર પૂરતા બનાવેલા છે. ટામેટા બધા ઘર પૂરતા બનાવેલા છે. અને આ શેરડી બનાવેલી છે. એ લાલ શેરડી કહેવામાં આવે છે. એ કર્ણાટકની શેરડી કહેવામાં છે. એ લાલ શેરડી છે આ બધી. એની અંદર વેગણ બી રોપેલા છે. પછી તે બાજુ અમે કોબી રોપેલી છે. તો તમે એ કોબી બી જોઈ શકો છો. આ બાજુ આવો તો તમને બતાવું તમને. ને કેળમાં મેં તમને કહું તો જો આવા એક કેળમાંથી કેટલા એના બલ્બ મળે છે. તો તમે બીજો એનો મધર પ્લાન્ટ કરી શકો છો. બરાબર છે. પછી આ અમે ફૂદનો બનાવેલો છે. લીલી ચામાં તમે ફૂદનો નાખો, પાણીપુરી બનાવો ત્યારે ફૂદનાનું પાણી બનાવો, આ બધો ફૂદનો કહેવામાં આવે છે. બરાબર છે. બીજું કે આ જે વસ્તુ છે એ તેજપત્ર કહેવામાં આવે છે. આ બધા તેજપત્ર છે. તો તમે જ્યારે રસોઈ કરો ત્યારે ભાત આવે, ભાત રાંધો ત્યારે એમાં નાખવામાં સૂકવેલા પત્તા આવે. અને અમે સૂકવી કાઢશું ને અમને સારામાં સારો એનો ભાવ. એટલે આ પેલા કરિયાણાની દુકાનમાં જે સૂકા પાન મળે એને કેવું તેજ પાન આપ તો 10 રૂપિયા 20 રૂપિયાનું તમને પેકેટ આપશે. એમાં 10 ગ્રામ 20 ગ્રામ આવે. ને એ તમે નાખો તો એનાથી બહુ સારું રહે. તમે કાચું બી એક પાન ખાઓ તો તમને બહુ મસ્ત છે, એની સુગંધ આવશે. બરાબર છે. આ એના ફૂલ છે. આ એમાં ફૂલ ખુલ્યા છે. હવે એ ફૂલના જે બિયા આવશે તેમાંથી બી તમારા રોપા તમે બનાવી શકીએ. બરાબર. ભગવાને બહુ બધું આપણે આપેલું છે. એક વસ્તુમાંથી 1000 વસ્તુ બની છે. જો આ તમે ફૂલ જોઈ શકો છો, કેટલા બધા ફૂલ છે જુઓ તમે. આ એના ફૂલ આવે છે. આ સુકાઈ જાય તો તમારે પછી આ ફૂલમાંથી જ એનું બીજ તમે રોપા બનાવી શકો. બરાબર છે. ને એ રીતે આ તેજપત્ર બહુ સારું છે ખાવા. હવે તમે આ બિયા નીચે નાખ્યા તો એ પાછા ઉગી જશે. તો અમે એનો પ્લાન્ટ બી કરીએ, મધર પ્લાન્ટ કરીએ. જો આ કેસરની કેરી બી તમને જોવાની મળે છે. જો આ બાજુ તમે આવો તો અમે આ જો તૈયાર થઈ ગઈ છે. આ કેરી તૈયાર નથી થઈ ગઈ, હજુ વાર છે ને. હજુ 2 મહિના 1.5 મહિનો જેવો લાગશે. જો આ બધી કેસરની કેરી છે. પણ અમે બધું નેચરલ કરીએ છીએ. અમે ગૌમૂત્ર જ છાંટીએ છીએ. કોઈ કેમિકલ કે એવું અમે યુઝ કરતા નથી. તો તમે બાબા રામદેવના ભગત લાગો છો? નહીં, અમે કોઈના ભગત મળી નહીં. બાપ દાદાઓથી જ્ઞાન મળ્યું. જૈનભાઈ છું. પહેલાં છાંટતા હતા અમે અજાણતામાં, કેમિકલ બહુ છાંટતા હતા. પછી અમને ગુરુમાંથી જ્ઞાન મળ્યું. ગુરુજીએ કહ્યું તમે આવું બધું પાપનો ધંધો નહીં કરો. તો અમે ગૌમૂત્ર છાંટવાનું ચાલુ કર્યું. એનાથી અમને પ્રોડક્શન સારું મળે. જમીનમાં બી ફર્ટિલાઇઝર અમે નાખતા નથી. અમે દિવેલીનો ખોળે જ નાખીએ છીએ. તે સિવાય બીજું કોઈ વસ્તુ નહીં. તો એનું આ રીઝન અમને મળે છે. જુઓ તમે જોઈ શકો છો, નેચરલ છે આ બધું. ને ઘણી બધી દાળી છોડી બી દીધી છે તો પણ ચિંતા નહીં, પણ આપે છે. ભગવાન આપણે આપે છે, એવું કંઈ નથી. આ રીતે અમારું બધું ચાલે છે. જો કેટલો મોર સુકાઈ ગયો, કેટલા ઝાડ ભરેલું, કેટલી ફૂટ હતી, અડધો મોર બધું ફેલ છે અમારો. કંઈ નહીં, અમને પણ નીચે ભગવાને પાછી આપેલી બી છે. ને અમે ગૌમૂત્ર સિવાય કોઈ કેમિકલ. આટલી બધી કેરી ભગવાને આપી છે છતાં તમને સંતોષ નથી, એનું શું કારણ છે? પણ સંતોષ રાખવો પડે. કોઈ પણ વસ્તુ ધીરજના ફળ મીઠા. આપણા બાપ દાદા કહી ગયા સંતભાઈ, કોઈ વખત ફેલ બી જાય, એમાં ડરવાનું નહીં. જો ડર ગયા वो મર ગયા. એટલે હિંમતથી ખેતી છે. આપણે તો ખેડૂત છે. વરસાદમાં બી આપણે પથ્થર જેવા રહેવાનું છે. ગરમી બી સહન કરવાની છે, ઠંડી બી સહન કરવાની છે. આપણે ખેતી છે, લોખંડ જેવા બનો ને હિંમત નહીં હારો. ભગવાન આપે છે. આપણા માલનો ભાવ તો વેપારી પાડે છે, પણ આપણે તો એમાં બી સુખી છે. એ લોકો વજનમાં મારે, કમિશનમાં મારે આપણે, ને પછી પૈસા જ લેવા જતા કે આ તને શું ઉતાવળ છે, 2 મહિના તો થઈ ગયા પછી લઈ જજે. બધું જ અમને તો છે, પણ એ બધું વેઠીને અમે અત્યારે આટલે સુધી અમે આવેલા છે. ને આ અમારો નિયમ છે ભાઈ. જુઓ તમે, આ ધીરે ધીરે બધું કરીએ છીએ ને આ બધું વેસ્ટમાંથી વેસ્ટ, આ અમારી પાણીની ગોરી બધી અમારી ખલાસ થઈ જાય તો પછી તેને અમે આ ગોરીને હવે આ પાણી ઠંડુ આપતી નથી, તેને પછી અમે કુંડા બધા બનાવી દઈએ છીએ. જો આ બધા બહુ સરસ. આ તો એકદમ વેસ્ટમાંથી તમે જબરદસ્ત બનાવી દીધું છે. વેસ્ટ કરીએ
ઓહો તમે આવો આ બાજુ જો તો આમાં આ રીતે બધા અમે બનાવેલા છે. આ બધી અમારી પાણી ગરમ રહે એટલે ગોળી બધી આવી રીતે થાય તેમાંથી આ બધા અમે બેસ્ટમાંથી બેસ્ટ બનાવે. જો હવે આ તો પેલું ગદર પિક્ચરમાં સની દેવાલે હેન્ડપંપ ઉખાડેલો એ છે. આ તે જ છે. આ ખેડૂત માણસ છે અમે એટલે આમાં સબમર્સિબલ મોટર બી નાખેલી છે અને પંપ બી મૂકેલું. કારણ કે અમારા ચોમાસાની અંદર રેલ આવે, વાવાઝોડું થાય ત્યારે અમારે બધી લાઈન ઇલેક્ટ્રિકની બંધ થઈ જાય, થાંભલા પડી જાય, સૂઈ જાય. 10 દિવસ જતાં આ આપણે તમે રાખો તો 2 in 1 કહેવાય કે તમારે બધું હલવાઈ જાય. તો આનાથી તમે ડંકી કહેવામાં આવે. ડંકી તમે પાણી કાઢી શકશો. જો આ 2 હેન્ડલ મારી આ પાણી કાઢી શકો એટલે બધું આપણે રાખવું જ પડે. જંગલમાં મંગલ એ બધું રાખવું પડે. તો પાવર જાય તો તમે પાણી કરી શકો છો. જો જબરદસ્ત છે. હા એટલે બધું જો આ ડમરો છે તમારા જૈન ધર્મમાં આ અમે ભગવાનને ડમરો ચડાવે. જેમ હિન્દુ લોકો તુલસી ચડાવે તેમ આ ડમરો બનાવે. મેં એવું સાંભળ્યું છે પ્રકાશભાઈ કે તમે રોજ સવારે ખિસકોલી ચકલીઓ માટે ખાવાનું અહીંયા મૂકો છો તો બધી ચકલીઓ અને ખિસકોલીઓ એકદમ ઢગલો થઈ જાય છે અને રોજ તમારી રાહ જોઈ છે એ લોકો? એ લોકો મારી રાહ જો હું ઉઠું ને પછી બધું થાળી સાફ કરું પછી હું એને જીવદયામાં એક છે તો અમે રોજ 30 વર્ષથી અમે આ સવારના આપીએ ને બપોરના અને સાંજે 3 ટાઈમ અમે આપીએ અને પાણીનું બી અમે ભરી મૂકીએ. એટલે ઓહો 3 ટાઈમ આપો છો તમે? સવારના નાસ્તો, બપોરના જમવાનું ને સાંજે બી આપીએ. અચ્છા અચ્છા. એ જીવદયાનું કામ છે ને એ કરતા જ રહેવાનું છે. સરસ સરસ. એમાંથી જો હવે તમે કેળા બી જોઈ શકો. આ સોનેરી કેળા છે બીજી. હા હા સોનેરી કેળા છે. સરસ સરસ. પછી આ બાજુ તમે અહીંયા કેળા જોઈ શકો છો. આ તો બધા સોનેરી બતાવ્યા એ જ છે ને? એ જ છે બધા. પછી આ બધા રોપા બનાવીએ છીએ બધું અમારું. આ બધું આ બધા તમે જાતે બનાવ્યા છે? જાતે બધા મધર પ્લાન્ટમાંથી કાપીને કટિંગ કરીને. એટલે આ તમે વેચતા નથી, ખાલી તમારા યુઝ માટે? મારા યુઝ માટે કોઈ સગાવાલા આવે તો તેને આપીએ છીએ અમે. અચ્છા અચ્છા. આવી રીતે આ બધા કેળના બલ્ક નીકળે છે. સરસ સરસ. ઓહો ઓહો તમે તો કેવી કેવી વસ્તુઓનો વેસ્ટમાંથી ઉપયોગ કર્યો. તેમાંથી બી અમે બનાવી છે. ઓહો હો. પછી અમે આ બધી કોથળીઓમાં પણ તમે બનાવ્યું છે? હા હા. બનાવ્યું. પછી આ તમે જો બોટલ એક છે તેને કાપેલી તેમાંથી નીચેનો ભાગમાં આ રીતે બનાવ્યો. ઓહો સરસ સરસ. પછી આ ફિનાઇલ આપણે લાવીએ તેના ડબ્બા ખાલી થઈ જાય તેમાંથી કાપીને બનાવી દો. અચ્છા અચ્છા. જો ભાઈ બધું જ બની શકે છે. માણસ ધારે તો કરી શકે છે. કરી શકે છે. માણસ વિમાન બનાવીને ઉડતો થઈ ગયો તો શું નહીં કરી શકે? શું નહીં કરી શકે? પણ સાહસ ને હિંમત જોઈએ તો બધું થાય છે. થાય. આવો તમને બીજું બતાવવા બાજુ. આ તમારું ઘર છે એમ ને? આ અમારું ઘર છે. હા હા. આ બધા આસોપાલા છે. આસોપાલાની અંદર તમને આસોપાલા બહુ મોટા હતા તો ઘરની પાસે હતા એટલે પછી મને વિચાર થયો જો પવન આવે 100ની સ્પીડમાં તો ઘર આપણું ઉપર પડી જાય તો ઘર ભાંગી જાય તો પછી મેં એને કાપી નાખ્યા. આટલા રવા દીધા 4 ફૂટ. પછી એમાંથી નવા પીલા નીકળ્યા. ઓટોમેટિક નવા નીકળી ગયા. ઓટોમેટિક નવા નીકળે. જો આ તમે જોઈ શકો છો. હા હા. આસોપાલા આ બાજુ બી તમે જોઈ શકો એવી રીતે અમે બનાવી નાખીએ. આ બી કાપીને આવી રીતે છત્રી જેવી એમાંથી નવા પીલા નીકળ્યા છે. શું આ જેનું થડ જોઈ શકો છો. હા હા. જો તમે આ બાજુ આવો તો આ જૂનું થડ છે મારું. અચ્છા એટલે જૂનું થડ ગયું તો નવું ઓટોમેટિક આવી ગયું. જીવતું અમે કાપી નાખ્યા કે ઘર પર પડી જાય તો ઘર ભાંગેલા. પછી એમાંથી આ નવા નીકળ્યા તે અમે જીવતા રહેવા દીધા ને અમે છત્રી જેવી આવી રીતે બનાવી દીધી. એટલે શોનું શો, ડેકોરેશનનું ડેકોરેશન. સરસ સરસ. આ અમારો પાછળ ગેરેજ છે. હા હા. અમારી ગાડી છે પાછળ. આ ગુલાબી ફૂલ શાના છે? એ 12 કહેવામાં આવે એને. ને એના બી એને બધી દવા આની બી બધી બહુ દવા બને છે. હાર્ટની દવા છે ને ઘરની આજુબાજુ તો એનાથી તમને બહુ શાંતિ રહે. બહુ સારામાં સારા ફૂલ છે. 12 માસ લાગે છે આ ટાઈપના. સરસ સરસ. ને આ રીતે બધું બનાવીએ છીએ અમે તો. પછી આ બાજુ આવો. આ બધા જાસવંતીના છે ફૂલ બધા. આ બધા જાસવંતી છે. હા આવ્યો. નેપકિન કાઢ નાખ્યું. આ જાસવંતીના બધા ફૂલ છે. જાસવંતીના બધા જો તમે ઉપર જોઈ શકો છો. બધા પીળા પીળા દેખાય છે. સરસ સરસ બધા ફૂલો છે. આ બાજુ આવો. આ લીંબુ બી છે. હા હા હા. લીંબુ છે બધા. ને પછી
આ બાજુ આવો તો આ કમરક છે. ઘણા મોટા લીંબુ બી થયા છે. આ કમરકનું ઝાડ છે. હવે નવું ફ્લાવરિંગ ચાલુ થઈ ગયું છે. હા હા હા, બધા કમરક સારામાં સારા એનું ફ્લાવરિંગ થવામાં આવ્યું છે. સરસ સરસ. કમરક કહેવામાં આવે છે. આના કમરક મીઠા આવે છે કે ખાટા? નહીં, એમાં કમરક એટલે જનરલી ખટ મીઠા જ આવે, પણ ઘણામાં મીઠાશ બી આવે, પણ ખાટા તો થોડાક રહેવાના છે. તો એની જાતે એનો ગુણધર્મ જ છે ને, હા ગુણધર્મ છે એનો સ્વભાવ છે ખટાશ. ખટ મીઠાશનો એનો સ્વભાવ છે, એનો ગુણધર્મ જ છે. હા, આ રીતે પછી આ રીતે અમે બનાવીએ છીએ. આ ફળ બી એક જુદી ક્વોલિટીનું જ થાય છે. હા, એ બી હા. બનાવીએ છીએ અમે. અચ્છા, એટલે આવી કમરક જેવું એક ફળ જ નહીં, છે. આ કમરક જેવું નથી. આ બીજું ફળ કહેવામાં આવે છે. એનું કાંટાવાળું આવે ને મોટું લાલ થાય છે. જો હવે આ કેળમાં બી નવી ફૂલ નીકળી ગઈ છે. હા 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 હા. આ ટિશ્યુ કલ્ચર કેળા છે ને એમાં હજુ ફૂલ નીકળ્યું છે અને આ રીતે પછી નીચેનું જે ફૂલ દડો આવે તે આપણે કાઢી નાખવાના. બરાબર બરાબર. તમે આ બાજુ આ બધી નવા બલ્બ હું રોપું છું. હા હા. આ બધા નવા જગ્યાએ મને મળે. અચ્છા, એ પેલા તમારા રોપા જે થાય છે એ તમે અહીંયા રોપો છો? મધર પ્લાન્ટ કરું ને આ બધું ધીરે ધીરે કરું ને આખી વાડી મેં બનાવી દીધી. ઓહો. હવે આ બાજુ છે આ પાપડી છે, કડવાવાળની પાપડીના રોપા છે. આમાં પાપડી લાગશે, કડવાવાળની છે. આ પછી ચોલાઈની ભાજી છે, પછી રાતા છોડની ભાજી છે, પછી આ ભીંડાના બધા રોપા બનાવે, ખાધા પૂરતું બનાવીએ છીએ. આ મકાઈ છે, આ બધી આ મકાઈ કહેવામાં આવે. અમેરિકન છે કે પછી આપણી દેશી? અમેરિકન મકાઈ છે. હા હા. હવે તે લાગશે. હવે આ બાજુ આ મોગરાના ઝાડ છે, બધા મોગરાના, ભગવાન માટે મોગરાના ફૂલ છે. અચ્છા અચ્છા, એટલે તમે ભગવાન માટે બધી વ્યવસ્થા કરી જ મૂકી છે એમ ને? ભગવાન માટે દરેક જાતના ફૂલ જેવા મોગરા. આ કળી લાગવામાં આવી છે. જો હા, તમે આ જોઈ શકો. સુગંધીદાર કળી છે. આ મોગરાના ફૂલ ને આ બધી કળી છે. જો દરેક મોગરા પર જો આ રીતે બધી કળી આવે. જો તમે અહીંયા આવો તો અસંખ્ય જોવાની મળે. અત્યારે એની સિઝન છે, ગરમીમાં બહુ મોગરો લાગે. આ મોગરાની બધી કળી છે. હા હા એ હા. રીતે દરેક જાતના આ મોગરા સફેદ ફૂલ થાય. જો આ કઢી લીમડી કહેવામાં આવે. આ કઢી લીમડી કઢીમાં નાખીએ તે હા હા હા. ગુણકારી છે. કઢી કળી લીમડી લીમડી, કહેવામાં હા, આવે છે. પછી આ બીજું છે તે આ ખાવાના પાન છે. આ પાન છે. અચ્છા. પાન તમે ખાવો. આને કયા પાન કહેવાય? કલકત્તી, આ પાન બનારસી? કલકત્તી કહેવામાં આવે છે. અચ્છા, એ કલકત્તી. રોજ ખાવાથી તમને ડાયાબિટીસ ને સુગર બધા નીકળી અને બહુ પાચન શક્તિ માટે બહુ સારા. અચ્છા, પાચન શક્તિ માટે તમે સારા એને રહે છે. નાખો. રોજ એક પાન લોકોએ ખાવું જ જોઈએ. ખાવું જ આ જોઈએ. બધા પાનના વેલ છે. એને અમે રામફળી છે, રામનું ફળ છે, ઝાડ છે, તેની પર ચડાવવામાં આવેલા છે. હા 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 હા. તો જો આ બધા પાન છે, કલકત્તી પાન એને કહેવામાં આવે. હા 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 હા. બીજું કે આપણી પાસે લીંબુ છે. લીંબુ બી જુઓ. આ બધી મોટા લીંબુ છે. આ બધા એ બી સારામાં સારું બેસણ છે એનું. આ ઓહો હો, આ તો ઘણા મોટા લીંબુ થાય બધા છે. લીંબુ છે. જુઓ આ બધા લીંબુ આ રીતે થાય છે. આ લીંબુ છે કે સંતરા છે? નહીં, આ લીંબુ જ છે, પણ આ સરબતી લીંબુ, મોટા લીંબુ કહેવામાં. ઓહો હો. જો આ બધા આખું ઝાડ ભરેલું છે. આ બાજુ આવો તો તમને ખ્યાલ આવે. આ બધા લીંબુ આ હા ટાઈપ હા હા હા. થાય છે. આ ત્યાં બધા ડાઘા દેખાય છે તે ખરાબ તો નથી ને? ના, ખરાબ નથી. એ તો નીકળી જાય તો ઉપરથી પડેલું છે. જો અચ્છા, આ નીકળી ગયું, કંઈ હા. નથી. જો હવે તમે કેટલા છો. રાઈટ રાઈટ. હા, એ ખાવામાં બધા ઉપયોગી આવે. કંઈ એમાં થાય. જો આ બધા લીંબુ તમે જો આ બાજુ તમે જુઓ તો તમને ખ્યાલ ઓહો હો, આ તો લીંબુથી આખું ભરેલું સામ્રાજ્ય છે. આવે. આખું અમે બધું નેચરલ જ નાખીએ ભાઈ. ઓ, આ તો અંદર પાકી બી ગયા છે લીંબુ. અંદર પીળા આ જો આ લીંબુ એકદમ મોટું અને પીળું થઈ ગયું. આ બધા સરબતી લીંબુ કહેવાય છે. હા, શરબતી સરસ લીંબુ. સરસ. સારા. જો પેલી કેળ તમે જોઈ શકો છો. હા. એ કલકત્તા કેળ છે. કલકત્તા કેળ. હા, એ કલકત્તા કેળમાં પણ કલકત્તા આવે છે એમ ને? કલકત્તા આવે, ટિશ્યુ કલ્ચર આવે, ખાસડિયા કેળ આવે. આ બધા અમે બલ્બ ભેગા કરીએ. અચ્છા, ખાસડિયા કેળા એટલે પેલા ત્રિકોણ આકારના મોટા આવે છે. એ જરા મોટા આવે ને એ જૈન લોકો વધારે એના કેળાવાળા બનાવે, સબ્જી બનાવે એનું. પણ જૈન લોકો ખાસડિયા કેળા વધારે વાપરે છે. ને જો આ એના બલ્બ બધા મૂકેલા છે તો તમને જોવામાં આવશે. બરાબર છે. અમે સાહેબ ભાઈ અહીંયા મૂકીએ છીએ તો એમને ભાઈ પાણી છાંટીએ એટલે એની મેં મરતા નથી. પછી એમને એમ રહે છે. બરાબર છે. બરાબર છે. પછી આ બાજુ બી આ કમરકનું એક બીજું ઝાડ છે. આ તમે પાન જોઈ શકો. મેં પાન બતલાવ્યા. અચ્છા અચ્છા. ઓહો હો હો. પાન તો તમે ધારો તો સપ્લાય પણ કરી શકો. કરી શકીએ, પણ અમે 100 ફૂટું રાખેલા છે. અને આ કમરકનું છે, તમે જોઈ શકો છો. આ કેટલું ફ્લાવરિંગ નવું ચાલુ થઈ ગયું. જો આ બધા હા હા હા. અચ્છા, એનું ફ્લાવરિંગ છે. આ બધા કમરકના ફૂલ છે. તમે જો ધ્યાનથી એટલું બધું બેસાણ છે. તમે જો આગળ આવો તો પણ ખ્યાલ આવે. તો આ બધા કમરકના ફૂલ છે. અત્યારે નવું બેસાણ ચાલુ થઈ ગયું છે એનું. પછી મોટા મોટા કમરક બનશે. આ બધા તમે જો દરેક ડાળી પર
આવી રીતે તમે ગ્રોથ જુઓ એનો હા 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 બધો તમે જો આ બધા આ કમળકના ફૂલ છે બધા એક હા, એક હા, બાજુ છે. એટલે અત્યારે સિઝન ચાલુ થઈ. અત્યારના હવે એ ફ્લાવરિંગ થશે પછી આવડા મોટા કમળક થશે તે બી તમને જોવામાં મળશે. જો કેટલું ફ્લાવરિંગ છે આ બધું, પાત્રા નથી પણ ફૂલ જ તમને દેખાશે. હા હા આ રીતે છે. જો હવે આ કેળ તમે જુઓ એ પણ સોનેરી કેળ છે. અમેરિકા. જો આ સોનેરી કેળ આ હા. ટાઈપની જોવાનું મળે. એટલે આ રીતે અમે ખેતી કરીએ છીએ ને અમારી જે બધી ખેતી છે તે બધી અમારી નેચરલ ખેતી છે. એમાં ફર્ટિલાઇઝર અમે નાખતા નથી. બધું બરાબર. લીંબડીનો ખોળ છે, છાણિયું ખાતર છે, પછી બકરીની લીંડી છે હમ. ને છાંટવામાં ગૌમૂત્ર જ અમે સ્પ્રે કરીએ. હા, હા. એની પર કોઈ કેમિકલનો સ્પ્રે કરતા નથી. ને આ મારા 100 જણની વાડી છે. તમે જોઈ શકો, નરેશભાઈ તમને બધું બતલાવશે એક એક. હા, ને હા. અમે જે બધા બલ્બ કેળાના જે બધા મારી પાસે હોય તે બધી જાત મેં આ બધી સોનેરી જ રોપેલી છે વધારે. અચ્છા અચ્છા. સોનેરી લોકોની માર્કેટમાં બહુ ડિમાન્ડ છે. આ બધી જો તમે એક સરખી આ નદીના કિનારે બધી સોનેરી કેળા રોપેલા છે ને કાળા જાંબુ બધા મેં રોપેલા છે નીચે. હા, એટલે હા. આપણે નદી કિનારો છે કે ધોવા નહીં થાય તે માટે નદી કિનારે આ મેં મારી જમીન આ બધા જાંબુના ઝાડ છે ને? નદી કિનારે છે ને મેં વાંસ ગોલ્ડન વાંસ રોપેલા એટલે મારી જમીન ધોવાય નહીં તો બધા ગોલ્ડન વાંસ મેં રોપેલા તે બધા મેં કાપી લીધા ને હવે એના જડા બધા છે એટલે જમીનને પકડી રાખીને બાજુમાં જ મારી નદી છે એટલે ધોવાણ નહીં પડે. આ બધા કાળા જાંબુ છે આ બધા બરાબર છે. ને આ બધી કેળ છે. જો તમને બતલાવવામાં આવે નરેશભાઈ બતલાવશે હમ. એ રીતે ઓહો હો. બધી કેળ લાઈનસર કેળ બનાવી છે. સરસ સરસ. આ શેકતાની સિંગનું ઝાડ છે. શેકતાની સિંગનું 4 ઝાડ છે મારી પાસે. ઉપર ફ્લાવરિંગ બી છે ને નાની નાની થવા બી માંડી છે. અચ્છા, આ શેકતાની સિંગ છે. બરાબર શેકતાની છે. સિંગ બહુ ગુણકારી છે. હા, એ શેકતાની સિંગ તમે ખાવો તો એનાથી ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, શુગર થતું નથી. ને ખાવામાં એના પાત્રા જે છે એના પાનનો બી પાવડર સૂકો કરો અને રોજ એક સવારના એક ચમચીની ફાંકી મારો તો તમારા બધા રોગ નીકળી જશે. એક વસ્તુ જોયું પ્રકાશભાઈ કે તમે લગભગ બધી આઈટમો જે ગુણકારી હોય છે, આયુર્વેદિક હોય છે, દવામાં કામ લાગે એવી હોય છે, એવી જ તમે બધી બનાવો છો. બધું આપણે ત્યાંથી લઈ જશો તો બધું કેમિકલ વગરનું નિયુક્ત આવશે. બધું નેચરલ મળશે. સરસ સરસ સરસ. કોઈ વસ્તુનો ફર્ટિલાઇઝરનો અમે ઉપયોગ કરીએ નહીં. નથી આ કરતા. સરગવાની સિંગ કે શેકતાની સિંગ કે હા, ગમ સ્ટ્રીક કહેવામાં આવે ઇંગ્લિશમાં. પણ આ જોવા જેવું છે. તમારે શેકતા બધો પાલો તમે સૂકવી નાખશો એને ગ્રાઇન્ડ કરીને પાવડર કરો તો રોજ એક ચમચી સવારના એક ચમચી સાંજે પાણી સાથે ગળી જવાનું. ગળી જવાનું. એનાથી તમને કોઈ ડાયાબિટીસ, શુગર, બ્લડ, હાર્ટ માટે બહુ સારી છે આ બહુ વસ્તુ. સારી છે. હાર્ટ માટે કાંઈ છે ને જાંબુના ઠરિયાનો પાવડર કરી નાખો કાળા તો તે બી તમે વાપરી શકો છો. તો તે બી બહુ હાર્ટ માટે, ડાયાબિટીસ માટે. અને આ જો તમે કેરી બધી જોઈ શકો, કેરીની વાડી છે તો તમે આ બધું મારું જોયું નારિયેળી છે કે આ બધો હવે અમારે રોપવાની છે નવી કલમ ને આ વર્ષે રોપી દઈશું. હા હા હા. આ બધી કેરીની છે. બહુ મોટી વાડી છે પ્રકાશભાઈની. હવે આ પૂરેપૂરી બતાવવા જઈશું તો 2 દિવસ પણ ઓછા લાગશે એટલી મોટી વાડી છે. છતાં અહીંયા હવે આ બીજોરા બતાવું. હા. બીજોરા આપણે જોઈ લઈએ છીએ. બીજોરા બી અમે બનાવતા હતા 500 બીજારી હતું મારી પાસે. હવે મારી પાસે મેં લિમિટમાં કરી નાખ્યું. એનો બી ભાવ સારો મળતો હતો. માર્કેટ બોમ્બે ને અમદાવાદ હતું. પણ બીજોરું એ તમને હું કેવું છું કે આ રીતે આ કાંટાનું જ આખું ઝાડ આવે એની અંદર તમે બહુ સારો ભાવ મળે આપણે સુરતમાં, બોમ્બેમાં. આ બીજોરું કહેવામાં આવે છે. અચ્છા અચ્છા. આ બીજોરીનું ફળ કહેવામાં આવે છે. એમાં એકલો ટોટલ કાંટો જ હોય છે. હા હા. બહુ બનાવેલી. આ શંકર ભગવાનનું પ્રિય ફળ છે. શંકર ભગવાનનું પ્રિય ફળ. હર હર દર મહાદેવ. સોમવારે શિવલિંગ પર ચડાવવામાં મૂકવામાં આવે છે. અચ્છા અચ્છા. અને શંકર ભગવાનનું બહુ પ્રિય ફળ છે. આ પથરી માટે આ વપરાય છે. દવાઓમાં ડાયાબિટીસ, શુગર માટે બી આ વપરાય છે ને એનું અથાણું બી સારું બને છે. ને શંકર ભગવાનનું પ્રિય ફળ બીજોરું કહેવામાં આવે છે. બીજું જો આ તમે બીજોરી જોઈ શકો છો તો કેટલી આ બધી મેં કેસરની અંદર બીજોરી. અચ્છા, એટલે ઘણી બધી બીજોરી છે. તમે અહીંયા આ નીચે તમારા પગ નીચે આવ્યું બીજોરોનું જો આ ફળ લાગે છે. જો આ બી બીજોરીનું ફળ તમે જોઈ શકો છો. આ કેરી પાકી ગઈ છે કે બીજોરું છે? એ બીજોરું છે. સુકાઈ ગયેલું ને પડી ગયેલું છે.
તો એ તમારે વાસણ ધોવામાં હવે કામ લાગશે. અચ્છા કોઈ વસ્તુ ફેલ ભગવાને બનાવવાની દરેક વસ્તુ કામ લાગે. હા, જો હા. આ બીજોરું તમે જોઈ શકો છો, પછી આ બી બીજોરું તમે જોઈ શકો છો. ઘણું મોટું થઈ બરાબર ગયું છે. છે. હા આ રીતે બીજોરું ને એમાં એકલો કાંટો જ આવે. હા. તમે જરાક બી લાગે તો કાંટો લાગી જ જાય, એટલે બરાબર. સાચવીને પાડવા પડે એને. હા તો હા આ નાનામાં નાનું બીજોરું હા હા તમને બતલાવું. આ એનું ફ્લાવરિંગ છે, આ ફૂલ નીકળ્યું છે. એમાંથી પછી આટલું થશે, કિલો જેટલું થઈ જાય. 500 વજનમાં બી વેચાય ને નંગ પર બી વેચાય. બરાબર છે. સુરતમાં માર્કેટ સારું મળે. તમને ઓછામાં ઓછા 20 કિલોના 2000 રૂપિયા મળે. ઓહો હો. ને પછી 1800 2000 રૂપિયા. એટલે 100 રૂપિયા કિલો જેવું જાય હા. તમારે હોલસેલમાં. તો રિટેલમાં તો આ લોકો 200. એક નંગના એ લોકો 150 રૂપિયા 200 રૂપિયા 100 રૂપિયા સુધી વેચે. અચ્છા બરાબર છે, બરાબર છે. વસ્તુ બહુ સારી છે, હું રાખેલી છે થોડી. ને બહુ તો એમ જોવા જઈએ તો ખેડૂતોને તો બહુ ઓછો ભાવ મળતો કહેવાય. ના હવે આમાં શું છે કે ખેડૂત લોકો બનાવવાની ડિમાન્ડ છે. હા. હજુ ખેડૂત ગુજરાતના ખેડૂત જાગ્યા નથી. હા. પહેલેથી જાગી ગયેલો. તમે બનાવેલું તો બોમ્બેમાં સારામાં સારું માર્કેટ મને મળ્યું, અમદાવાદમાં સારામાં સારું મળ્યું. તો આ ને હતા. સુરતમાં જો આ એનું ફ્લાવરિંગ છે, તમે જોઈ શકો છો. 3-4 લાગેલા છે, તેમાંથી 2 બી મારે મળી જશે ને તો બી આ બીજોરાનું ફ્લાવરિંગ કહેવાય. ને એમાંથી હા. પછી બીજોરું થાય. તમને બતાવ્યું અમે બધાનું. જો આ એનું ફ્લાવરિંગ તમે જુઓ. હા હા. આ જો આ કેટલું તો મિત્ર, આ હતા આપણા પ્રકાશભાઈ શાહ હોંડવાળા, જે આપણને આ બધી માહિતી આપી. તો એ બદલ આપણે એમનો ઘણો ઘણો આભાર માનીએ છીએ. અને અહીંયા આ બ્લોગને આપણે Thank you. પૂરો કરીએ છીએ. જય જિનેન્દ્ર, થેન્ક યુ. જય વંદે માતરમ. હા. બધા નેચરલ પર આપણે આવો તો ફર્ટિલાઇઝરમાં આપણે જવું નથી. નેચર ભલે થોડું મોડું મળશે, થોડું આપણે થશે, પણ નેચરલ પર બધા તમે આવો. અને બધાને આપણે સારું ખવડાવો. ઝેર નાખીને ઝેર ખવડાવવું નથી, એવો નિયમ લ્યો. ને આપણા માલનો ભાવ આપણે પાડી શકીએ ને આપણો માર્કેટમાં ડિમાન્ડ લે એવું કંઈ આપણે કરો. બાકી આ વેપારીને આપશું ને તો આપણો ભાવ મળશે જ નહીં. એ લોકો જ કમાશે. એ લોકો દર વર્ષે નવી ગાડી લેશે ને એ લોકોનો બંગલા જોશો તો આગળ ઓટલા પરથી ગ્રેનાઇટ, પાછળ સંડાસ બાથરૂમમાં બી ગ્રેનાઇટ. આપણું તો નરિયું બી બચ્ચું સાફ થતું નથી. તો આપણે એ રીતે જીવો કે આપણે એવી વસ્તુ બનાવો કે આપણા માલનો ભાવ આપણે પાડી શકીએ. સાચી વાત છે. નહીં તો કોઈ નથી. આપણું દાળ રોટલીમાં જ આપણે રહીશું, બાકી કંઈ કરી નહીં શકશું. ઓકે. ને આ બધી ટેકનોલોજી એ બધી ટોટલ ફેલ છે. એમાં કોઈ બધા ગ્રીન હાઉસ બી બહુ બધા મેં જોયા, બહુ બધા, પણ બધા લોસ છે ને. બધા 2 વર્ષ રાખે ને 3જે વર્ષે એમ કે ખોટ ગઈ, બંધ કરીને મૂકી દે. સાચી તો આપણે વાત. નેચરલમાં જ જીવવાની શું કામ છે? નેચરલમાં કરી શકીએ છીએ આપણે, એવું નથી. તમે ગૌમૂત્ર છાંટો, દિવેલીનો ખોળે જ નાખો વધારેમાં વધારે. એમાં બહુ અળસિયા પાકે, નાઇટ્રોજન બહુ મળે એને. ને 10 ફૂટ સુધી અંદર જાય ને એ તમારી જમીનને ખેડા જ કરે અંદર. ને એનો આઘાર પડે તે બી ખાતર. અળસિયા પેદા કરો તો જમીન કોતૈરા જ કરે. નાઇટ્રોજન બહુ મળે. સારામાં સારું તમે એક ઝાડમાં 5 કિલો 10 કિલો જેવું ઝાડ તે રીતે નાખો તો તમને વૃદ્ધિ થશે. જોજો દોસ્તો, તમે નેચરલ પર તમે આવો. આ ફર્ટિલાઇઝર, કેમિકલ બધું બંધ કરી દેવો, નહીં તો હા. આપણા હાથમાં કંઈ રહેશે નહીં. જોયું મિત્રો, પ્રકાશભાઈએ જે કહ્યું છે વિનંતી કરીને કે તમે નેચરલ પર આવો તો જમીનની કાળજી પણ રહેશે. અને અહીં હું આ બ્લોગ પૂરો કરું આ છું. બધું મારું બનાવ. જય હિન્દ. જય ભારત, જય હિન્દ.